ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે નગરપાલિકા દ્વારા 2021માં પાણીની ગુણવત્તા માપવા માટે ખાસ TDS લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ થયાના 4 વર્ષ બાદ પણ કાર્યરત કરાઈ નથી। આ લેબ બનાવવામાં આવ્યા બાદ તે માટેના જરૂરી સાધનો સાથે તૈયાર કરાયેલા લેબ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, છતાં આજે પણ આ લેબ કાર્યરત થવાની રાહ જોઈ રહી છે, કારણ કે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ કર્મચારીની નિમણૂક કરવામાં આવી નથી। આ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા વિસ્તારમાં પાણીનું TDS સ્તર સહિત કેમિકલ ટેસ્ટિંગ નિયમિત રીતે કરવાનું હતું, પરંતુ કર્મચારીની નિમણૂકના અભાવને કારણે તમામ સાધનો નિષ્ક્રિય સ્થિતિમાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। પરિણામે જ્યારે પણ પાણીના નમૂનાનું પરીક્ષણ કરવાની જરૂર પડે છે ત્યારે નગરપાલિકાને ખાનગી લેબમાં પરીક્ષણ માટે 10,000 થી 15,000 જેટલો ખર્ચ કરવો પડે છે। આ મુદ્દે પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે આક્ષેપો સાથે માંગ કરી છે કે તાત્કાલિક કર્મચારી નિમણૂક કરીને લેબને કાર્યરત કરવામાં આવે। તેમણે વધુમાં જણાવ્યું કે લાખો રૂપિયાના સાધનો અને બાંધકામ બાદ પણ તેમનો યોગ્ય ઉપયોગ ન થવો તંત્રની નિષ્ફળતા છે। ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી જે પીવાનું પાણી છે તેના TDS ચેક કરવા માટેની લેબોરેટરી બનાવવામાં આવેલી છે, જે 2021માં બનાવેલી હતી અને આજે 4 વર્ષ હોવા છતાં પણ મેન પાવરની ભરતી ન કરવાના કારણે આજે લેબોરેટરી બંધ છે, સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી કહેવાય, કેમ કે દર મહિને TDS જે ચેક કરવાનું હોય છે, TDS માટે આપણે નગરપાલિકા 5 થી 10,000નો ખર્ચો કરતી હોય છે, એટલે ખોટો ખર્ચો પણ કહી શકાય, કેમ કે આપણી પાસે સુવિધા છે તે છતાંય આપણે બીજી જગ્યાએ જઈને પાણીની TDS ચેક કરવાનું હોય છે। એટલે નગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓ છે, નગરપાલિકા ચીફ ઓફિસર છે, શાસક પક્ષ છે, તેમને કહેવા માંગીએ છીએ કે લાખોના ખર્ચે જ્યારે ઇમારત બનાવેલી હોય, લાખોના ખર્ચે જ્યારે મશીનરી લાવેલા હોય, ત્યારે તમે ફક્ત એક મેન પાવરના કારણે 4 વર્ષ સુધી કેમ બંધ રાખો છો? એટલે તમે ક્યાંક ને ક્યાંક ભરૂચ શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છો, કેમ કે આજે લેબોરેટરી જો શરૂ હોય તો ડેલી આપણે કહી શકાય કે ડેલી પ્રોસેસ એક હોય છે પાણી પીવાના પાણીની ચેક કરવાની, એનું TDS કેટલું છે, કેમ કે આજે લોકો તમે જોવો છો કે પીવાના પાણી માટે પણ ઘણી બધી જગ્યાએ બૂમો ઉઠે છે કે ડોળું પાણી આવે છે, પીળાશ મારતું પાણી આવે છે, વાસ મારતું પાણી આવે છે। એટલે નગરપાલિકા પાસે સાધન સામગ્રી ઇમારત હોવા છતાં પણ આવા હથખંડા જે કરે છે કે ભાઈ અમારી પાસે મેન પાવર નથી, ભરતી નથી કરી, એટલે આ લેબોરેટરી શરૂ નથી કરી, તો તમે 4 વર્ષ પહેલાંનું લોકાર્પણ કેમ કર્યું? તમે લાખોની ઇમારત કેમ ઊભી કરી? એક મેન પાવર તમે ભરતી નથી કરી શકતા। એટલે નગરપાલિકા ચીફ ઓફિસર, શાસક પક્ષના પ્રમુખ તેમજ નગરપાલિકાના વોટર વિભાગના અધિકારીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક મેન પાવર લાવીને આ લેબોરેટરી શરૂ કરવામાં આવે, જેનાથી લોકોના જે કહી શકાય કે રોજિંદા જે પીવાનું પાણી મળે છે તેના માટે પણ જે TDS ચેક કરવાનું હોય છે અને કેટલું શુદ્ધ છે તે માટેનું પણ લોકોને રિપોર્ટ મળે, એટલે તાત્કાલિક આ માટેની કાર્યવાહી કરવામાં આવે। શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ। તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે। દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી। ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા। 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ, ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ। શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી। તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ। તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ, શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે।